નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાતમું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર એમાં અગાઉના લેક્ચરમાં આપણે પ્રાસ્તાવિક બાબત સમજી ગયા. આજે હવે આપણે પ્રાચીન ભારત વિશે સમજવાનું છે, પણ એ પહેલા પ્રસ્તાવનાનું રિવિઝન આપણે લઈએ. ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. ભવ્યતા એટલે સમૃદ્ધિ. શેની સમૃદ્ધિ? તો કે સાંસ્કૃતિક બાબતોની. ઉદાહરણ આપણે આપેલું કે ભારતમાં અલગ અલગ ધર્મ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ પહેરવેશ, અલગ અલગ ભાષા બોલાય છે. માટે એમ કહેવાય કે ભારત એ સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ એ આજે ભારત છે. લોકશાહી એટલે લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન. પ્રસ્તાવનામાં આપણે એવું સમજેલા કે ભારત છે ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સમૃદ્ધ હતું. એટલે પ્રાચીન ભારત એ સોને કી ચિડિયાના નામથી દેશ ઓળખાતો હતો. પ્રાચીન ભારત સમૃદ્ધ હતું એટલે આપણા દેશ ઉપર ઘણા બધા વિદેશી આક્રમણો થયા, આપણી ધન સંપત્તિ લૂંટી ગયા, અને એટલું જ નહીં, આપણા દેશ ઉપર સત્તા પણ સ્થાપી. સમજાવેલું આપણે કે 16મી સદીની શરૂઆત એટલે લગભગ 1526 થી લઈ અને 1858 સુધી સંપૂર્ણ અથવા આંશિક રીતે મુઘલ સામ્રાજ્યનું શાસન, મુઘલ એટલે મુસ્લિમ રાજાઓનું શાસન હતું. એવી જ રીતે 1757 થી લઈ 1947 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સામ્રાજ્યનું શાસન હતું. 1757 થી લઈ અને 1858 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો ગણવામાં આવે, અને 1858 થી 1947 બ્રિટિશ શાસનનું સામ્રાજ્ય ભારતમાં હતું. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. દેશ આઝાદ થયો ત્યારે આપણું અર્થતંત્ર, આપણો દેશ સાવ ગરીબ હતો એમ કહી શકાય. પ્રાસ્તાવિક બાબતમાં આપણે આ બધી બાબત સમજ્યા. હવે આજે આપણે સમજવાનું છે પ્રાચીન ભારત. પ્રશ્ન શરૂ કરવું એ પહેલા અગાઉ આમ તો સમજાવેલું કે આ ચેપ્ટરની અંદર આપણે મુખ્ય બાબતો ગણીએ તો પ્રાચીન ભારત વિશે સમજવાનું આવે. બીજો પોઈન્ટ આવશે આઝાદી પહેલાનું અર્થતંત્ર, ત્યારબાદ આવશે આઝાદી પછીનું અર્થતંત્ર, અને છેલ્લે વિકાસમાન ભારતની લાક્ષણિકતાઓ આવશે. આઝાદી પછી તો કોઈને પ્રોબ્લેમ નહીં થાય કે 15 ઓગસ્ટ 1947 પછી ભારતના અર્થતંત્રમાં જે ફેરફાર થયા એના વિશે આપણે અહીં સમજીશું. આઝાદી પછીમાં પણ આઝાદી પહેલાનું અર્થતંત્ર અને પ્રાચીન ભારત કોને ગણવું તો ખાસ સમજજો. અંગ્રેજોએ આપણા દેશમાં 1757માં સત્તા સ્થાપી, રાષ્ટ્રીય વર્ચસ્વ સ્થાપ્યું. એટલે 1757 થી લઈ 1947 સુધીનો સમય એ આઝાદી પહેલાનું ભારતીય અર્થતંત્ર ગણાશે. 1757 થી 1947. પ્રાચીન ભારત આપણે કોને ગણીશું તો કે 1757 પહેલાનો સમય, એટલે આપણે એને પ્રાચીન ભારત ગણીશું. એટલે 17મી સદી, 18મી સદી એ પ્રાચીન ભારત આપણે ગણી શકીએ. તો પ્રાચીન ભારત વિશે આપણે સમજીએ. પહેલો પોઈન્ટ, પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. એટલે 1757 પહેલાનું જે ભારત હતું એ દુનિયામાં હિન્દુસ્તાનના નામથી ઓળખાતું. આપણા દેશને સોને કી ચિડિયાના નામથી પણ ઓળખવામાં આવતો હતો. એટલે પ્રાચીન સમયનું ભારત એટલે 1757 પહેલાનું જે ભારત છે એ દુનિયાની અંદર હિન્દુસ્તાનના નામથી દેશ ઓળખાતો હતો. બીજો પોઈન્ટ, પ્રાચીન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ
અને આર્ય સંસ્કૃતિનો સમન્વય થયો હતો. સિંધુ નદીના કિનારે જે લોકો આવીને વસવાટ કર્યો એને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય. અને આર્ય સંસ્કૃતિ એ પ્રાચીન ભારતની મુખ્ય બે સંસ્કૃતિ હતી. આર્યો છે પ્રકૃતિ પ્રેમી હતા. નદી, પર્વત, સૂર્ય, પવન એની પૂજા કરતા. પ્રકૃતિ પ્રેમી હતા આર્યોએ. વૃક્ષોની પૂજા કરતા. એટલે પ્રકૃતિની જાળવણી કરવી એ આપણને આર્ય સંસ્કૃતિ દ્વારા એ બાબતનો ખ્યાલ આવ્યો. એટલે પ્રાચીન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ બે સંસ્કૃતિનો સમન્વય થયો હતો. પ્રાચીન ભારતમાં ખેતીની વિવિધતા અને આધુનિકતા હતી. એટલે 1757 પહેલાનું જે ભારત હતું એમાં ખેતીની વિવિધતા હતી. વિવિધ પ્રકારનું ખેત ઉત્પાદન આપણે કરી શકતા. અને એ સમયને અનુરૂપ 1757 પહેલાનો જે સમય છે એને અનુરૂપ એ સમયે આપણી ખેતી દુનિયામાં આધુનિક ખેતી ગણાતી હતી. આજે આપણી ખેતી પછાત ગણાય છે. ખાસ ધ્યાન આપજો. એટલે પ્રાચીન ભારતની ખેતી એ આધુનિક ખેતી હતી. ખેતીમાં વિવિધતા હતી. એટલું જ નહીં, પ્રાચીન ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા. એટલે પ્રાચીન ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. એટલે એ સમયે ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ ગણવામાં આવતા. આજે ભારતના ખેડૂતો ગરીબ છે. ખાસ ધ્યાન આપજો, સમૃદ્ધ નથી. તમે સમાચાર ને એવું સાંભળતા હોય તો ખ્યાલ આવે. ભારતના ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધુ છે. ભારતના ખેડૂતો દેવાદાર છે. 12મા ધોરણમાં આપણે આવશે કૃષિ ક્ષેત્રમાં કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે, દેવામાં જીવે, દેવામાં જ મૃત્યુ પામે. એટલે પ્રાચીન ભારતનો ખેડૂત છે એ સમૃદ્ધ હતો, સાહસિક પણ હતો. આજે વર્તમાન ભારતનો ખેડૂત સમૃદ્ધ નથી, ગરીબ બની ગયો છે. ખેતી પ્રધાન દેશ કહેવાય. છતાં તમે જો ભારતમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે વર્તમાન સમયમાં. એટલે પ્રાચીન ભારતની અંદર ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા. પ્રાચીન ભારતમાં માત્ર ખેતીનો જ વિકાસ નહોતો. પ્રાચીન ભારતની અંદર આપણા દેશમાં ઉદ્યોગોનો પણ વિકાસ થયો હતો. કયા ઉદ્યોગો આપણા દેશમાં વિકાસ પામેલા? તો કે કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસાનો ઉદ્યોગ, ચાનું ઉત્પાદન કરતો ઉદ્યોગ, કોફીનું ઉત્પાદન કરતો ઉદ્યોગ, રબરનું ઉત્પાદન કરતો ઉદ્યોગ જેવા ઉદ્યોગોનો વિકાસ એ પ્રાચીન ભારતમાં થયો હતો. આ પ્રશ્ન 1 માર્કમાં પૂછી શકાય કે પ્રાચીન ભારતમાં કયા ઉદ્યોગોનો વિકાસ થયો હતો? તો પ્રાચીન ભારતમાં કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસાનું ઉત્પાદન કરતો ઉદ્યોગ, ચા અને કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. એટલું જ નહીં, પ્રાચીન ભારતમાં મરી મસાલા, તેજાના એટલે તજ ને એવું કહીએ તે, સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ગરમ કાપડ જેવી વસ્તુઓનું આપણે વેચાણ કરતા. એટલે બીજા દેશમાં પણ આપણે મોકલતા. પ્રાચીન ભારત ખેતી ઉદ્યોગ અને વેપારની દ્રષ્ટિએ દુનિયાનો વિકસિત દેશ ગણાતો. એટલે તો આપણે અગાઉ સમજી ગયા કે પ્રાચીન ભારત એ દુનિયાનો સૌથી સમૃદ્ધ દેશ હતો. આજે જેમ આપણે કહીએ કે દુનિયાનો વિકસિત દેશ તો અમેરિકા, પણ પ્રાચીન ભારતમાં એટલે કે 1757 પહેલા દુનિયાનો સૌથી વિકસિત દેશ ભારત હતું. એટલે જ વિદેશી પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવેલી. આપણે અગાઉ સમજી ગયા, ફ્રાન્સના ફ્રેન્ચ લોકો, હોલેન્ડના ડચ લોકો, પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો,
અને ઇંગ્લેન્ડના અંગ્રેજો ભારતમાં વેપાર કરવા માટે આવેલા. શું કામ? તો કે પ્રાચીન ભારત ખેતીની દ્રષ્ટિએ પણ દુનિયાનો વિકસિત દેશ હતો, ઉદ્યોગ અને વેપારની દ્રષ્ટિએ પણ દુનિયાનો વિકસિત દેશ ગણવામાં આવતો. તો પ્રાચીન ભારત છે. હજુ આમાં આપણે આવશે રોજગારીનું માળખું. આ જ પ્રશ્નની અંદર બરાબર, પણ એ રોજગારીનું માળખું છે એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું. પણ સૌથી પહેલા આમાં જે બાબત સમજ્યા બરાબર એનું રિવિઝન લઈએ કે પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. પ્રાચીન ભારતની મુખ્ય બે સંસ્કૃતિ હતી, સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ. પ્રાચીન ભારતની ખેતીમાં વિવિધતા અને આધુનિકતા હતી. પ્રાચીન ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ ગણવામાં આવતા. પ્રાચીન ભારત માત્ર ખેત આધારિત દેશ ન હતો, પ્રાચીન ભારતમાં ઉદ્યોગોનો પણ વિકાસ થયો હતો. કયા ઉદ્યોગોનો વિકાસ એ આપણે સમજી ગયા. એટલું જ નહીં, પ્રાચીન ભારતમાં મરી મસાલા, તેજાના સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ગરમ કાપડ વગેરેનું આપણે વેચાણ કરતા બીજા દેશોને, એટલે આપણે નિકાસ કરતા એવું પણ કહી શકીએ. પરીક્ષામાં આમાંથી પૂછાય એટલા પ્રશ્ન જોઈએ તો 4 છે. પહેલો પ્રશ્ન એમ પૂછાય કે પ્રાચીન ભારતને કયા નામે ઓળખવામાં આવતો? તો હિન્દુસ્તાનના નામથી દેશ ઓળખવામાં આવતો. બીજો પ્રશ્ન એમ પૂછાય કે પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિનો વિકાસ થયો હતો? તો સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો વિકાસ થયો હતો. પછીનો પ્રશ્ન પૂછાય કે પ્રાચીન ભારતમાં કયા ઉદ્યોગોનો વિકાસ થયો હતો? તો કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે પ્રાચીન ભારતમાં કઈ વસ્તુઓની નિકાસ થતી હતી? તો મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ગરમ કાપડ જેવી વસ્તુઓનું આપણે બીજા દેશને વેચાણ કરતા, એટલે નિકાસ કરતા એમ કહી શકીએ. હજુ આમાં પ્રાચીન ભારતમાં આપણે સમજવાનું આવશે રોજગારીનું માળખું. એ આપણે પછીના લેક્ચરમાં લઈશું. પણ તમારે એટલું યાદ રાખવાનું કે આઝાદી પહેલાનું અર્થતંત્ર જ્યારે આવે ત્યારે આપણે 1757 થી 1947 ની વાત કરીશું. પ્રાચીન ભારતની વાત આવે એટલે 1757 પહેલાનો સમય એની વાત છે એવું તમારે યાદ રાખવાનું. રોજગારીનું માળખું એ આપણે પછીના લેક્ચરમાં લઈશું.